આણંદના વિદ્યાનગરમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ છે। હરિઓમનગરમાં એક જ કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું થયું છે। લોકોના ટોળાએ બાઇકમાં તોડફોડ કરી છે। અથડામણમાં એક યુવકને ગંભીર ઈજા થઈ છે। જૂથ અથડામણ પાછળનું કારણ હજુ અકબંધ છે। વિદ્યાનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। બુરહાન જોડાયા છે। બુરહાન, એક જ કોમના બે લોકો છે, શું મામલો છે, શા કારણે આ જૂથ અથડામણ થઈ છે, શું વિગતો? જે ચોક્કસ જો વાત કરવામાં આવે તો વલ્લભ વિદ્યાનગરના હરિઓમનગરમાં એક જ કોમના બે જૂથો વચ્ચે આજે સામાન્ય ઝઘડો થયો હતો। ત્યારબાદ ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો ઉગ્ર બન્યો હતો અને ત્યારબાદ બંને જૂથો વચ્ચે સામસામે ભારે પથ્થરમારો થયો હતો અને તેમાં બે વાહનોની પણ તોડફોડ કરવામાં આવી છે અને એક ધવલ નામની વ્યક્તિને માથામાં ગંભીર ઈજાઓ થતા તેને ત્વરિત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં વલ્લભ વિદ્યાનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેણે ટોળાઓને વિખેરી નાખી મામલો કાબૂમાં લીધો છે। પરંતુ હાલ એ વાત કે કયા કારણોસર આ ઝઘડો થયો હતો તે કારણ હજુ અકબંધ છે। પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે। બિલકુલ બિલકુલ, આભાર બુરહાન। તો એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ, હાલમાં અથડામણ પાછળનું કારણ સામે નથી આવ્યું।